આગળ વધીએ ભાવનગરના તળાજાના ગોરખી ગામે જન્મેલા ડૉક્ટર ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। 3 ફૂટ ઊંચાઈ હોવાને કારણે તેઓ ચર્ચામાં તો હતા જ, પરંતુ આટલી ઓછી હાઇટની સાથે વિશ્વના સૌથી ટૂંકા ડૉક્ટર હોવાનું ગૌરવ અનુભવી રહ્યા છે। હાલ તેઓએ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યા બાદ ભાવનગરની સરકારી સરટી હોસ્પિટલમાં જ ઇન્ટર્નશીપ શરૂ કરી છે। તેમણે અહીં સુધી પહોંચવા પોતાના સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે 3 ફૂટની ઊંચાઈને કારણે MCIએ MBBSમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી તેઓએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો। હાઈકોર્ટમાં તેઓ કેસ હારી ગયા, જો કે સુપ્રીમ કોર્ટે 23 ઓક્ટોબર 2018ના રોજ રાહત આપતા તેમણે વર્ષ 2019માં MBBSમાં અભ્યાસ શરૂ કર્યો। ગણેશ બારૈયાને ગત સપ્ટેમ્બર માસમાં તાઇવાનના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ગણેશનું સન્માન કરવામાં આવ્યું છે। ગણેશના પરિવારમાં માતા, પિતા, ભાઈ અને 7 બહેનો છે। ગણેશે પહેલેથી જ ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું। આ સપનું પૂરું કરવા પરિવાર, મિત્રો અને શાળાના સંચાલકોના સહયોગ બદલ ગણેશે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો। કરી હોય તો એના મિત્રોએ, એમ કે સતત સાથે રહીને લેક્ચરમાં, લેબોરેટરીમાં, ક્લિનિકમાં, ડેમોન્સ્ટ્રેશન રૂમમાં, પરીક્ષામાં બધે જ સાથે રહી અને આજે અમને ખૂબ જ આનંદ છે કે પાસ થઈ અને ડૉક્ટર બનીને બહાર નીકળ્યો છે અને આજથી એની ઇન્ટર્નશીપ પણ ચાલુ થાય છે। અમારા માટે ખૂબ આનંદનો વિષય છે। મારા મિત્રો, જે મિત્ર સર્કલ છે એમનો બી ખૂબ સારો સપોર્ટ રહ્યો। એમ કરતાં મેં ફર્સ્ટ યર પાસ કર્યું, સેકન્ડ યર પાસ કર્યું, થર્ડ યર પાસ કર્યું અને હાલ ફેબ્રુઆરી 2024માં મેં મારું MBBS કમ્પ્લીટ કરી અને હાલ હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સરટી હોસ્પિટલમાં MBBS કમ્પ્લીટ કર્યા પછી આવતી ઇન્ટર્નશીપમાં એઝ અ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે હું મારી ફરજ બજાવું છું।